જય માતાજી। જો આજે તો અમારે ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે, એટલે હવે હું મરચું મસાલો તૈયાર કરું છું। એમાં નાખ્યું થોડુંક ચવાણું, ગાંઠિયા અને શીંગના દાણા, અને હવે મિક્સ કરી નાખું છું। હવે એ મિક્સ થઈ ગયું એટલે લસણવાળું મરચું નાખી દઉં। લસણવાળું મરચું નાખી અને પછી પાછું થોડુંક વાર બનાવી દઉં મિક્સ, ખાંડી અને થઈ જાય મિક્સ। જો અગાઉ મેં લસણવાળું મરચું ખાંડી અને તૈયાર રાખ્યું હતું, એ અલગ જ રાખ્યું હતું મેં। હવે બધું ભેગું કરી અને મિક્સ બનાવી અને ખાંડી નાખું એટલે મસ્ત બની જાય। જો હવે થઈ ગયો છે મસાલો તૈયાર। હવે એમાં નાખી દઉં હળદર અને ધાણા જીરું ને મીઠું। મીઠું થોડુંક સળિયાતું નાખીએ ને એટલે મસ્ત શાક બને। હવે નાખી દઉં તેલ। ત્યારે મસાલામાં થોડુંક તેલ હોય તો હાલે, વઘારવામાં પાછું જોઈએ તેલ। જો હવે મસાલો થઈ ગયો છે તૈયાર, અને ગુંદા તો મેં અગાઉ ઠળિયા કાઢી અને તૈયાર રાખ્યા છે, એટલે હવે છે ને આ ગુંદા ભરીવાળું। તમે પણ ગુંદાનું શાક તો બનાવતા જ હશો। છાશમાં કરો ને તો બહુ મસ્ત લાગે શાક, અમે પણ છાશમાંય કરીએ। અને કોરા પણ આપણે તળવા હોય તો કોરા પણ તળી શકો, એમાંય તે થોડોક ચણાનો લોટ નાખી અને ગુંદા તળવા હોય તો તળી હોત નાખીએ, ભરેલા મરચાં કેમ તળીએ એમ। ચાલો હવે ગુંદા ભરાઈ ગયા, અને હવે તપેલી મૂકી અને હવે ગુંદા વઘારી નાખું। તપેલીમાં નાખું છું તેલ। હવે નાખી દઉં રાઈ, જીરું, વઘાણી બધું નાખી દીધું છે। વઘાર આવી ગયો છે એટલે હવે પછી નાખી દઉં ગુંદા। ભરીવાળા છે એટલે હવે તેલ આવી ગયું, અને હવે જ આવી ગયો છે આ વધારાનો હવે છે એ હું પાછોથી ઉપર નાખી દઈશ એમાં। હવે વઘારી નાખી થોડીક વાર કકડવા દઉં એટલે એમાં પછી નાખીશ હું છાશ। થોડીક વાર તેલમાં કકડવા દઉં, બરાબર। જો અસલ હવે રસદાર થઈ ગયા છે, ધીમા તાપે તળાવા દીધા છે, અને હવે તળાઈ ગયા છે એટલે હવે પછી નાખી દઉં છાશ। છાશની પરાશ કાઢી નાખું થોડીક, એટલે છે ને ઘાટી છાશ થઈ જાય, એટલે ગુંદાનું શાક ઘાટી છાશમાં સરસ લાગે। હવે ડીશ ઢાંકી દઉં અને મસ્ત બની જાય એટલે પછી ઉતારી લઈશું। જુઓ હવે શાક થઈ ગયું છે તૈયાર, બન્યું ને રસાવાળું મસ્તનું। હજી થોડોક રસો બાળી દઉં એટલે છે ને
તેલ દેખાય અને રસા વગરનું શાક થઈ જાય. હવે જો શાક તૈયાર થઈ ગયું છે, રોટલી તૈયાર થઈ ગઈ છે અને છાશ હવે જો અમે પીરસી દીધું છે. હવે બેસી જઈએ અમે જમવા. આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો.